15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત પૂરજોશમાં, પરંતુ સુવિધાઓ ક્યાં? લોકમુખે ચર્ચાઓ ઉઠી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ ટેક્સ વસૂલવામાં કોઈ કચાશ રાખવામાં આવતી ન હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ જ્યારે વાહન ચાલકને ખરેખર મદદની જરૂર પડે ત્યારે હાઈવે ઓથોરિટીની સુવિધાઓ ક્યાં ગાયબ થઈ જાય છે, એ પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. આ સવાલ હવે વાહન ચાલકોમાં ઉગ્ર બન્યો છે. સુરતથી જંબુસર તરફ પરિવાર સાથે જઈ રહેલી એક પરિવારના વાહનનું ટાયર ફાટી જતાં કલાકો સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચના દયાદરા ગામ નજીક માર્ગમાં ખોટકાતા કલાકો સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. પરિવાર સાથે બાળકો અને મહિલાઓ હોવા છતાં સમયસર મદદ ન મળતા તેઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે 1033 હેલ્પલાઇન નંબર પણ વાહન ચાલકો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. મદદ માટે ફોન કરવામાં આવે પરંતુ સ્થળ પર સમયસર ક્રેન કે અન્ય જરૂરી સહાય પહોંચતી ન હોય તો હેલ્પલાઇનનો શું હેતુ, એવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. માટર ટોલ પ્લાઝા નજીક ધૂણ ખાતે છેલ્લા 2-3 મહિનાથી ક્રેન જોવા મળતી હોવાના દાવા કરવામાં આવે છે, તો પછી માર્ગમાં વાહન બગડે, ટાયર ફાટે કે વાહન બંધ પડી જાય ત્યારે જરૂરિયાતમંદ વાહન ચાલક સુધી આ ક્રેન સમયસર કેમ નથી પહોંચતી, એવા પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. વાહન ચાલકોનો સીધો સવાલ છે કે ટોલ ટેક્સ વસૂલવામાં હાઈવે ઓથોરિટી પૂરેપૂરો હક જતાવે છે, તો પછી વાહન ચાલકોને મળવાપાત્ર મૂળભૂત ઇમરજન્સી સુવિધાઓ આપવામાં કેમ કચાશ રાખવામાં આવે છે? માર્ગ પર વાહન ખોટકાવું કે ટાયર ફાટવું કોઈને કહીને થતું નથી. ખાસ કરીને રાત્રિના સમયે પરિવાર સાથે મુસાફરી કરતા વાહન ચાલકો માટે આવી સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. સમયસર ક્રેન, પેટ્રોલિંગ અને ઇમરજન્સી મદદ ન મળે તો સામાન્ય વાહન ખામી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. હાઈવે ઓથોરિટી તાત્કાલિક જવાબ આપે. 1033 હેલ્પલાઇન ખરેખર મદદ માટે છે કે માત્ર નંબર દર્શાવવા માટે? ક્રેનની વ્યવસ્થા કાગળ ઉપર છે કે ખરેખર રસ્તા પર? અને ટોલ ભરતા વાહન ચાલકોને તેઓની સુવિધાઓનો હક ક્યારે મળશે, એવું વાહન ચાલકો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. તમારો પૃથ્વીરાજભાઈ, આ જે ક્રેન પડેલી છે અહીંયા આગળ, કેટલા સમયથી પડેલી છે અહીંયા? 1 મહિનાથી પડેલી છે. 2-1 મહિનાથી પડેલી. 2-1 મહિનાથી પડેલી છે. આવી બંધ હાલતમાં જ પડેલી છે. તો અહીંયા આગળ કોઈ લોકો ફસાઈ જાય છે તો એને કોણ લઈને આવે છે, એવું તો કોણ કામ કરે છે? એ ખબર નહીં. શું નામ છે તમારું? મારું નામ ઇમરાનભાઈ છે. હું 4 વ્હીલર ગાડી લઈને વાંસદા લગ્ન પ્રસંગમાંથી પાછો આવી રહ્યો હતો અને દયાદરા પાસે મારે ગાડીનું ટાયર બ્લાસ્ટ થયું અને પછી 7:30 આ બનાવ બન્યો મારે સાથે. અને હેલ્પલાઇન નંબરમાં મેં કોન્ટેક કર્યા તો 12:30 વાગ્યા સુધી મને કોઈ સુવિધા મળી નથી હાઈવે પર. અને મારે પછી પ્રાઇવેટ ક્રેન્કવાળાને બોલાવીને મારી ગાડીને ટ્રો કરાવીને અહીંયા માતરના ટોલ ઉતરતા હાઈવે ઉપર ગાડી ડ્રોપ કરી છે. હવે તમે ટેક્સ ચૂકવો છો, હા. તેની સામે તમે આ સુવિધા વિશે શું કહેવા માંગો છો? આ ટેક્સ અમે ગાડીનો ભરીએ છીએ હાઈવે માટે, પણ કોઈ જાતની સુવિધા મળતી નથી સાહેબ. સરકારને શું કહેવા માંગો? સરકારે આટલો મોટો ઇન્ટરનેશનલ હાઈવે બનાવ્યો છે શેના માટે? કે વાહનને સુવિધા મળી રહે એના માટે. પણ આ ગાડીવાળા પરેશાન થાય એનું જવાબદાર કોણ?